મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જે એવા કોર્સની માહિતી મેળવવાના છે જે આવનાર 5 વર્ષમાં ખૂબ જ ડિમાન્ડ રહેવાની છે. હવે દિવસે ને દિવસે જોઈએ તો આપણી આજુબાજુમાં પણ ઇલેક્ટ્રિક વાહનોનો વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે. તો એવી જ રીતે આ તમે જોતા હશો કે ન્યૂઝમાં બી મોટા પાયે આવે છે કે ઓલાના સર્વિસ સેન્ટરમાં મહિના દિવસનું 2 મહિનાનું વેઇટિંગ, એવી રીતે વેઇટિંગ છે. તો ઇલેક્ટ્રિક જે વાહનો છે તેમના મિકેનિકોની હાલમાં ખૂબ જ અસર કે તમારે કોઈ બી ઇલેક્ટ્રિક વાહનમાં રિપેરિંગ કરાવવું, તમને આજુબાજુમાં મિકેનિક નહીં મળી જાય. તમને સાદા ગેરેજ વાળા જે ડીઝલ અને પેટ્રોલ એન્જિનના કારીગર મળી રહે છે, તો તમને ઇલેક્ટ્રિક વાહનના જે મિકેનિકો હોય ખૂબ ઓછા છે. તો આ એવો તે 10 પાસ પછી જે થતો કોર્સ છે એની માહિતી લઈને આવ્યો છું. 10 પાસ પછી આઈટીઆઈમાં 2 વર્ષનો જે કોર્સ આવે છે તેમાં ઇલેક્ટ્રિક વ્હીકલ મિકેનિકનો જે કોર્સ આવે છે એ 2 વર્ષનો કોર્સ કર્યા પછી તમને આવી મોટી કંપનીઓ છે, ઓલા, એથર, બીજી ઘણી બધી ઇલેક્ટ્રિક કંપનીઓ છે, તેમાં આસાનીથી નોકરી મળી રહી છે અને આવનાર 5 વર્ષોમાં એમની ડિમાન્ડ ખૂબ જ વધવાની છે. તો તમે આ કોર્સ કરી અને 10 પાસ પછી તરત જ આસાનીથી નોકરી મેળવી શકો છો. તો જો તમને આવા વિડીયો ગમતા હોય તો આ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને જો તમારા કોઈ મિત્રો આ લાઈનમાં આવવા માંગતા હોય એમને મોકલી દો.